જય જય ગરવી ગુજરાત મિત્રો. આજે મેં સંદેશ ન્યૂઝનો એક વિડીયો જોયો. એમાં હવાને શુદ્ધ કરવાનું મશીન એક્યુઆઈ આપણા પ્રદૂષણ વિશે માહિતગાર જે કરે છે મશીનની ગુણવત્તા અને એના ઉપયોગ વિશેનો મેં વિડીયો જોયો. તો એમાં જાણવા મળ્યું કે આ મશીન એવી જગ્યાએ મૂકવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકામાં કે જ્યાં પ્રદૂષણ હકીકતમાં ઓછું જ ત્યાં દેખાય. કારણ કે આજુબાજુમાં ઊંચા ઊંચા વૃક્ષો ઝાડો છે અને વચ્ચે એને મૂકવામાં આવ્યું છે અને ત્યાં કોઈને જવા દેવામાં આવતા નથી. અને આ ઝાડો ઉપર દર કલાકે પાણીનો છંટકાવ ચાલુ રહે છે. એટલે સ્વાભાવિક રીતે હવામાં ભેજનું પ્રમાણ હોય એટલે હવા શુદ્ધ થોડીક બને. અને આજુબાજુમાં ઝાડો છે એટલે જે પેલી હવા આવતી હોય ગળાઈ ના આવે, રજકણો ના આવે, પોલ્યુશન પ્રદૂષણ કોઈ કેમિકલનું હોય, કોઈ ધુમાડાનું હોય એ પણ અટકાય અને એક્યુઆઈ ઓછો બતાવે. એ આ એક ષડયંત્ર છે કોર્પોરેશનનું. હવે આ મશીનનો જે એમનો નિયમમાં આવતું હોય કે ભાઈ ઓછામાં ઓછા 100 મીટર એનું આજુબાજુમાં કઈ અવરોધ ના હોવો જોઈએ, પણ આ લોકોએ તો અવરોધની વચ્ચે જ મશીન મૂક્યું છે એટલે હવા અવરોધાય અને થોડીક શુદ્ધ બની અને પછી મશીનમાં જાય એટલે એનો ઇન્ડેક્સ જે આંકડો છે ઓછો બતાવે. હવે આવી રમત કરવાનો અને જનતાને મૂર્ખ બનાવવાનો કોઈ મતલબ મને નથી લાગતો, કેમ કે જનતા જાણી રહી છે. હવે અમદાવાદની હાલની પરિસ્થિતિ એવી છે કે પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણમાં બધે ખોદકામ ચાલુ છે અને આ તો રોજનો પ્રશ્ન છે, રોજની સમસ્યા છે. પરંતુ હમણાં બહુ વધી ગઈ છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે એટલે આ બધા જે કામો 30 વર્ષના અટવાયેલા હતા એ બધા એકી સાથે બધાને પરવાનગી આપી દીધી અને કામો ચાલુ કરી દીધા ધડાધડ. પ્રજાને જે હાલાકી થવી હોય થાય, આપણે બધું ચાલુ રાખો. એવું કોઈ નિયમ નથી કે આટલા સમયમાં કામ પૂર્ણ કરવું. બસ કામ ચાલુ થઈ ગયું એટલે એમના જે ચેક પાસ કરવાના હોય એ અધિકારીઓ એસી કેબિનમાં બેઠા બેઠા પાસ કરે જાય અને કમિશન લીધા કરે. એટલે આ એમનો એક પ્રજાને હેરાન કરવાનો નિયમ છે અને જનતા પણ જાણી ચૂકી છે. પરંતુ જનતાને હું કહેવા માંગુ છું કે હવે જાગૃત બનો. આપણા ટેક્સના કરોડો રૂપિયા આ લોકો આ રીતના વેડફી નાખે છે અને આપણને મૂર્ખ બનાવે છે, છતાંય આપણી આંખો ઉઘડતી નથી. કોર્પોરેશનનું કે સરકારનું પેટનું પાણી હલવાનું નથી, તમને ગમે તેટલી હાલાકી પડે. અત્યારે પ્રદૂષણની સાથે સાથે ટ્રાફિકનો પણ જબરજસ્ત પ્રશ્ન છે. ટ્રાફિક સમસ્યા એટલી બધી છે કે કોઈ રસ્તો, કોઈ રોડ, કોઈ એરિયા કે કોઈ વોર્ડ બાકી નથી જ્યાં ટ્રાફિક ના સર્જાતી હોય. ત્રાહિમામ પ્રજા પોકારી ગઈ છે પણ છતાંય આ લોકોને કંઈ જ અસર થાય એમ નથી. એટલે જનતાએ જાગવું રહ્યું અને મારી દરેકને અપીલ છે કે આ વિડીયો જેટલો બને એટલો શેર કરો અને જનતામાં જાગૃતિ લાવો કે હવે પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ નથી. આ લોકો હવે કોઈને ગાંઠે એમ નથી, કોઈને જવાબ આપે એમ નથી, કોઈની સમસ્યાનું સમાધાન કરે એમ હવે આ લોકો પાસે અપેક્ષા રાખી એ આપણા માટે વધુ પડતું કહેવાય. એટલે દરેકને વિનંતી કે જાગૃત બનો. જય જય ગરવી ગુજરાત.